ડિંડોલી ભાજપ નેતા દ્વારા ફાયરિંગનો મામલો આરોપી ઉમેશ તિવારીનું સરઘસ કાઢવામાં આવ્યું। આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ડિંડોલી પોલીસે ભાજપ નેતા આરોપી ઉમેશ તિવારીનું કાયદાનું ભાન કરાવ્યું હતું। જે વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગ કર્યું હતું તે સ્થળે સરઘસ કાઢવામાં આવ્યું હતું। આરોપી ઉમેશ તિવારીએ 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, જ્યારે હોસ્ટેલમાં રિવોલ્વર મૂકવા જતા વધુ 2 રાઉન્ડ ફાયરિંગના કારણે 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા। यूपीની જેમ શેખી મારવા જતા ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સાઈ શક્તિ સોસાયટીમાં ભાજપ નેતા દ્વારા લગ્ન પ્રસંગ દરમિયાન કરવામાં આવેલ 3 હવામાં રાઉન્ડ ફાયરિંગ અને ત્યારબાદ હોસ્ટેલમાં રિવોલ્વર મૂકતી વખતે કરાયેલા ફાયરિંગની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા શેખી મારનાર ભાજપ નેતાની અંતે ધરપકડ કરવામાં આવી છે। પોલીસ પકડમાં ઉભેલા અને હાલ ડિંડોલી વિસ્તારમાં કે જ્યાં લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની હતી તે ઘટના સ્થળ ઉપર આરોપીને સાથે લઈ અને ડિંડોલી પોલીસ હાલ પહોંચી છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે ઉમેશ તિવારી નામનો આ શખ્સ કે જે પોતે ભાજપનો કાર્યકર્તા અને ખાસ કરીને જે અહીં સ્થાનિક વિસ્તારમાં જ્યારે લગ્ન પ્રસંગ હતો તે દરમિયાન શેખી મારવા માટે તેણે જે ચાલુ લગ્ન પ્રસંગ દરમિયાન જે ડીજેનો કાર્યક્રમ હતો તે વખતે જ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તેના કારણે 2 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા। નિષ્કાળજી અને આર્મ્સ એક્ટ હેઠળ આ મામલે ડિંડોલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આરોપી પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર પણ છે તે હાલ કબજે કરવામાં આવી છે। જોઈ શકાય છે કે આરોપીની અહીં પૂછપરછ કરવામાં આવી રહી છે કે ઘટના કઈ રીતે બની અને કઈ રીતે તેણે ફાયરિંગ કર્યું હતું તે અંગે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન અહીં કરવામાં આવી રહ્યું છે। ડિંડોલીનો આ તે જ વિસ્તાર છે કે જ્યાં રવિવારના રાત્રિના 11 વાગ્યા હતા અને પીઠીનો કાર્યક્રમ હતો અને આ પીઠીના કાર્યક્રમ વેળાએ જે ડીજે ચાલી રહ્યો હતો અને તે દરમિયાન છે તે તમામ જે અહીંના યુવાઓ પણ છે તે ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા અને એકાએક તે દરમિયાન છે તે ઉમેશ તિવારી નામના આરોપીએ જે 3 જેટલું હવામાં રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પોતે શેખી મારી હતી, પરંતુ તેના આ કૃત્યના કારણે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે બંનેને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। શરૂઆતના ધોરણે તો આ સમગ્ર ઘટનાની અંદર જે સમગ્ર જે બનાવ તો એવી રીતે જણાવવામાં આવ્યો હતો કે લગ્ન પ્રસંગ દરમિયાન જે હોસ્ટેલમાંથી જે રિવોલ્વરનો લોક ખુલી જવાના કારણે મિસ ફાયરિંગ થયું હતું અને તેના કારણે આ ઘટના બની હતી, પરંતુ જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજની અંદર આ ઉમેશ તિવારી જાતે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। એટલું જ નહીં પરંતુ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પણ સીસીટીવીમાં જે છે તે જોવા મળે છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે જ પોલીસે તાત્કાલિક ધોરણે આ સમગ્ર ઘટનાની અંદર આર્મ્સ એક્ટ હેઠળ અને નિષ્કાળજી બદલનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આ ભાજપ નેતાને ઝડપી પાડી અને જેલના સળિયા ગંતો કરી દીધો છે। ત્યારે હાલ આગળની તપાસ છે તે હવે ડિંડોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરામેન કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।